ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયરને લઈ મોટા સમાચાર। ગાંધીધામ મનપાના મેયર તરીકે અનિતાબેન દક્ષિણીનું નામ રેસમાં છે। ગાંધીધામ મનપાના મેયર તરીકે મીનુ ગોયલનું નામ રેસમાં છે। આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે તેજસ શેઠનું નામ રેસમાં છે। તેજસ શેઠ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો કારોબારી ચેરમેન તરીકે નવીન જરૂનું નામ હાલ અત્યારે રેસમાં। ત્યારે ગાંધીધામ મનપામાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે જે નામો છે તે અલગ અલગ નામ હાલ અત્યારે ચર્ચામાં છે। મેયર તરીકે મીનુ ગોયલનું નામ ચર્ચામાં છે। આ સાથે જ અનિતાબેન દક્ષિણી કે જેઓનું નામ પણ હાલ અત્યારે રેસમાં આગળ છે। ત્યારે ગાંધીધામ મનપાના ડેપ્યુટી મેયર તરીકે તેજસ શેઠનું નામ હાલ અત્યારે રેસમાં છે। તેજસ શેઠ કે જેઓ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ત્યારે કારોબારી ચેરમેન તરીકે નવીન જરૂનું નામ હાલ અત્યારે રેસમાં આગળ જોવા મળી રહ્યું છે। મેયર તરીકે મહિલા કે જેઓનું નામ આગળ છે, મીનુ ગોયલનું નામ હાલ અત્યારે આગળ છે। આ સાથે જ અનિતાબેન દક્ષિણી કે આ બંને મેયર પદના દાવેદાર, બંને મેયર પદ માટે રેસમાં સૌથી આગળ છે। ડેપ્યુટી મેયર તરીકે તેજસ શેઠનું નામ રેસમાં આગળ છે અને જેઓ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈનથી જોડાયા છે। જે હર્ષદ, મેયર, ડેપ્યુટી મેયર તરીકે કોના નામ આગળ છે, શું વધારે વિગત? ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર માટે નામ જે છે અને ખૂબ ચર્ચામાં સાંભળી રહ્યા છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર માટે નીતાબેન દક્ષિણી અને મીનુબેન ગોયલનું નામ જે છે તે સામે આવી રહ્યું છે। મીનુબેન ગોયલ જે છે તે શિક્ષિત છે અને ઉદ્યોગપતિ ગૃહ સમિત છે, એટલે તેનું નામ જે છે તે અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે। જ્યારે અનિતાબેન દક્ષિણી વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, સ્વચ્છ છબી ધરાવતા મહિલા છે, એટલે તેમનું નામ પણ અત્યારે મોખરે જે છે તે ચાલી રહ્યું છે। ઉપપ્રમુખ માટે તેજસ શેઠનું નામ ચાલી રહ્યું છે। તેજસ શેઠ ગાંધીધામ નગરપાલિકાથી ત્યારે તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે, સાથે પોતે શિક્ષિત હોવાના કારણે ઉપપ્રમુખમાં નામ જે છે તે તેમનું ચાલી રહ્યું છે। કારોબારી ચેરમેનમાં નવીનભાઈ ઝરૂનું નામ જે છે તે સામે આવ્યું છે। નવીનભાઈ ઝરૂ કિડાણા જિલ્લા પંચાયતથી 2 વાર તેઓ ચૂંટાઈ આવ્યા છે અને તેઓ આહિર સમાજના હોવાથી તેમનું નામ જે છે અત્યારે ચર્ચામાં છે। જી હર્ષદ, માહિતી બદલ આભાર। ભાવનગર નહીં તો ભાવનગરના મેયરને લઈ મોટા સમાચાર। ભાવનગરના મેયર માટે 3 મહિલાઓ વચ્ચે હરીફાઈ। ભાવનગરના મેયર માટે ઉષાબેન તલરેજા સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ મેયરની રેસમાં છે। ત્યારે ભાવનગરમાં મેયર માટે ઉષાબેન તલરેજા કે જેઓ સૌથી આગળ છે। ભાવનગરમાં મેયર માટે 3 મહિલાઓ વચ્ચે હાલ અત્યારે હરીફાઈ જોવા મળી રહી છે, જેમાં ઉષાબેન તલરેજા જેઓ સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ હાલ અત્યારે મેયરની રેસમાં છે। ત્યારે કોણ બનશે મેયર તેને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે। લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે। અલગ અલગ જે નામો છે તે પણ ચર્ચાઈ રહ્યા છે। ત્યારે ભાવનગરમાં 3 મહિલાઓના નામ મેયર પદની રેસમાં સૌથી આગળ છે, જેમાં ઉષાબેન તલરેજા કે જેઓ સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ રેસમાં। ભાવનગરના મેયર માટે 3 મહિલાઓ વચ્ચે હરીફાઈ। ભાવનગરના મેયર માટે ઉષાબેન તલરેજા સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ મેયરની રેસમાં છે। ત્યારે ભાવનગરમાં મેયર માટે ઉષાબેન તલરેજા કે જેઓ સૌથી આગળ છે। ભાવનગરમાં મેયર માટે 3 મહિલાઓ વચ્ચે હાલ અત્યારે હરીફાઈ જોવા મળી રહી છે, જેમાં ઉષાબેન તલરેજા જેઓ સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ હાલ અત્યારે મેયરની રેસમાં છે। ત્યારે કોણ બનશે મેયર તેને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે। લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે। અલગ અલગ જે નામો છે તે પણ ચર્ચાઈ રહ્યા છે। ત્યારે ભાવનગરમાં 3 મહિલાઓના નામ મેયર પદની રેસમાં સૌથી આગળ છે, જેમાં ઉષાબેન તલરેજા કે જેઓ સૌથી આગળ છે। વર્ષાબા પરમાર અને જાગૃતિ રાવલ પણ રેસમાં। અમદાવાદમાં મેયર પદને લઈ સૌથી મોટા સમાચાર। હિતેશ બારોટ, જસુ ઠાકોર મેયરની રેસમાં। રાજુ ઠાકોર, ધરમસિંહ દેસાઈ પણ મેયરની રેસમાં। હિતેશ બારોટ થલતેજ વોર્ડના કોર્પોરેટર। હિતેશ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। રાજુ ઠાકોર વેજલપુર વોર્ડના કોર્પોરેટર છે। ધરમસિંહ દેસાઈ બોડકદેવ વોર્ડના કોર્પોરેટર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, મેયર પદને લઈ શું વધારે અપડેટ?
જો 13 અને 14 તારીખે પાર્લામેન્ટરી બોર્ડ છે તે પૂર્ણ થવાની છે અને આજે પાર્લામેન્ટરી બોર્ડનો અંતિમ દિવસ છે, જે બાદ ધીમે ધીમે એક બાદ એક જે મહાનગરપાલિકાઓ છે તેના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતની જે બોડી છે તેના માટેની ચર્ચા છે તે અંતિમ તબક્કામાં લઈ જવામાં આવશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો રોસ્ટર પ્રમાણે ઓબીસી પુરુષને મેયર બનાવવા માટેની જાહેરાત છે તે અગાઉ કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને આ વખતના જે સૌથી રેસમાં હોય તેવા નામની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે થલતેજ વોર્ડના હિતેશ બારોટ, જેઓ ગત ટર્મમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે. તેની સાથે વેજલપુરના રાજુ ઠાકોર, જેઓ 2 ટર્મ પહેલાં દંડક તરીકે પોતાની જવાબદારી છે તે નિભાવી ચૂક્યા છે. શાહીબાગ વોર્ડના જસુ ઠાકોર છે, તેમનું પણ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે, પરંતુ કારણ કે ગત ટર્મના મેયર છે પ્રતિભા જૈન, તેઓ પણ શાહીબાગ વોર્ડના હતા, જેના કારણે જસુ ઠાકોરને મેયર બનાવવામાં આવે કે કેમ તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ચોથું અને સૌથી મહત્વનું નામ આવી રહ્યું છે બોડકદેવ વોર્ડના ધરમસિંહ દેસાઈ, જેઓ ગત ટર્મમાં પૂર્વ એએમટીએસ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. કારણ કે આ તમામ લોકો ક્રાઇટેરિયામાં બેસતા હોવાના કારણે એબીપી અસ્મિતા તરફથી આ આકલન લગાવવામાં આવી રહ્યું છે. ઓબીસી પુરુષ, તેની સાથે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું એક નક્કી કરવામાં આવેલો ક્રાઇટેરિયા છે કે પ્રથમ વખત જે પણ ઉમેદવારો જીતીને આવેલા હોય તેમને મેયર અથવા મહત્ત્વના જે પદ છે તે ન આપીને અન્ય પેટા કમિટીઓમાં તેમને જવાબદારીઓ સોંપી, તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વર્ષ 2030માં અમદાવાદ શહેરમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે, ત્યારે હવે પછી જે મેયર અને ડેપ્યુટી મેયર સહિતની જે પાંખ આવવાની છે તેમના શિર ઉપર એક મોટી જવાબદારી રહેવાની છે, જેના કારણે અનુભવી વ્યક્તિઓ છે તેમની આવશ્યકતા ઊભી થવાની જરૂરિયાત છે, જેને લઈ અને આ 4 નામો છે તે અત્યારે મેયર પદની રેસમાં છે. જે માહિતી અત્યારે મળી રહી છે તે અનુસાર અમદાવાદ શહેરની મુખ્ય બોડી છે તેની જાહેરાત 21 તારીખના રોજ થઈ શકે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 4 દિવસ પહેલાં મ્યુનિસિપલ કમિશનર તરફથી પેપરમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ ફોર્મ ભરવાનું રહેશે અને તેના 4, 5 અથવા 6 આ 3 દિવસ બાદ જાહેર કરવામાં આવશે કે અમદાવાદ શહેરના મેયર કોણ છે અને ડેપ્યુટી મેયર છે તે કોને બનાવવામાં આવે છે. પરંતુ હાલના તબક્કે જે રીતના ક્રાઇટેરિયા છે તેમાં આ 4 નામ બેસી રહ્યા છે અને તેને જોતાં આ 4 કાઉન્સિલરો છે તેમની સૌથી વધુ શક્યતાઓ છે મેયર બનવાની જે હોડ છે તેમાં. જી, આગળ વાત સુરતની કે જ્યાં મેયર પદને લઈ મોટા સમાચાર. સુરતમાં મેયર પદ માટે 4 મહિલાઓ વચ્ચે હરીફાઈ. નેન્સી શાહ, ઉર્વશી પટેલનું નામ મેયરની રેસમાં છે. પ્રતિભા દેસાઈ, માયાબેન માવાણી મેયરની રેસમાં. નેન્સી શાહ વોર્ડ નંબર 9 માંથી કોર્પોરેટર છે. નેન્સી શાહ ગત ટર્મમાં આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે, જ્યારે ઉર્વશી પટેલ વોર્ડ નંબર 10 માંથી કોર્પોરેટર છે. પ્રતિભા દેસાઈ વોર્ડ નંબર 20ના કોર્પોરેટર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે ધનરાજ, મેયરને લઈ શું વધારે અપડેટ છે? જી બિલકુલ, મેયરને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે સૌથી પહેલું નામ નેન્સી શાહનું આવે છે. નેન્સી શાહ છે એ સુરતના મોટા નેતાના ગુડ લિસ્ટમાં છે, ત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે તે મેયર બની શકે તેવી શક્યતાઓ છે. નેન્સી શાહ પોતે એડવોકેટ છે અને મહિલા સંગઠનમાં તેમની સારી એવી પકડ છે અને સાથોસાથ તેઓ આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. બીજી તરફ વાત કરીએ ઉર્વશી પટેલ, જે બીજા નંબર પર અત્યારે હાલ ચર્ચામાં છે. ઉર્વશી પટેલ આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે. એની સાથોસાથ જે પ્રમાણે જે મહિલા કાર્યકર્તા હોય કે તમામ જે કાર્યકર્તા હોય એમને સાથે લઈને ચાલનારા છે, એની સાથોસાથ તેઓ મેયર બની શકે તેવી શક્યતાઓ છે, કારણ કે પોતે પાટીદાર છે અને પાટીદાર ગઢમાં અત્યારે હાલ જે પ્રમાણેના અલગ અલગ વોર્ડમાં જે આમ આદમી પાર્ટી પાસે બેઠકો હતી એ ખેંચી લાવવામાં સફળતા હાથ લાગી છે. હાલાકી જે ઉર્વશી પટેલ છે વોર્ડ નંબર 10 અડાજણના, તેઓ કોર્પોરેટર છે. બીજી તરફ વાત કરવામાં આવે પ્રતિભા દેસાઈની. પ્રતિભા દેસાઈ એડવોકેટ છે અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. સુરતમાં એક દુષ્કર્મનો કેસ થયો હતો, ત્યારે જે બાબતને લઈને બાળકીની તેમણે સાર સંભાળ રાખી હતી, પાલક માતા તેઓ બન્યા હતા અને ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. અને જે રીતે અત્યારે હાલ વોર્ડ નંબર 20માંથી તેઓ કોર્પોરેટર છે, ત્યારે તેઓ પણ મેયર બની શકે તેવી શક્યતાઓ છે. બીજી તરફ પાટીદારનો ગઢ છે, પાટીદારના ગઢની અંદર જે રીતે અત્યારે હાલ વોર્ડ નંબર 17 સિવાય તમામ પાટીદાર બેઠકો છે એ અંકે કરવા ભાજપને સફળતા મળી છે, ત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે આ વખતે પાટીદાર ગઢમાંથી જ મેયર મળે. ત્યારે માયા માવાણીનું નામ છે એ પણ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે, ત્યારે તેઓ પણ અત્યારે હાલ મેયરની રેસમાં જોવા મળી રહ્યા છે. જી ધનરાજ, માહિતી બદલ આભાર. ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ અને બાકી રહેલ સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી માટે થશે ચર્ચા.
સૌરાષ્ટ્ર ઝોન વડોદરાને લઈ પાર્લામેન્ટરીમાં અંતિમ ચર્ચા વિચારણા, તેની સાથે રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓની પણ ચર્ચા. વડોદરા જિલ્લાની કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંદર્ભે પણ ચર્ચા થનાર છે અને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો માટે ચર્ચા. નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખોના નામો અંગે પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં થનારી છે. તો ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ અને બાકી રહેલ જે સંસ્થાઓ છે ત્યાંના હોદ્દેદારોની પસંદગી માટે આજની આ બેઠકમાં મહત્વની ચર્ચા. સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાને લઈને આ અંતિમ ચર્ચા આજની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવનાર છે, જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, વડોદરા જિલ્લાની પણ કેટલીક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પણ ચર્ચા થનાર છે, કારણ કે મહાનગરપાલિકાના જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ તમામ સહિતના હોદ્દેદારો માટે ચર્ચા. તો આ તરફ વાત કરીએ મહેસાણાની, જ્યાં પ્રથમ મેયરના નામ પર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહોર લાગી છે. મહેસાણાના પ્રથમ મેયર પ્રજાપતિ સમાજમાંથી બનશે. મેયર પદ માટે નૈના પ્રજાપતિ અથવા તો મિત્તલ પ્રજાપતિ ફાઇનલ હોવાની વિગતો. વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયા છે નૈના પ્રજાપતિ. નૈનાબેનના પતિ મહેસાણા ભાજપ કાર્યાલયના મંત્રીની આપી ચૂક્યા છે સેવા. વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયા છે મિત્તલ પ્રજાપતિ અને મિત્તલ પ્રજાપતિના પતિ મહેસાણા ભાજપ આઈટી સેલના સંયોજક પણ રહી ચૂક્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, પ્રથમ મેયરના નામ પર જે મહોર લાગી ચૂકી છે ત્યારે બે નામ સામે આવી રહ્યા છે, તેમાંથી કયું ફાઇનલ? શું નૈનાબેન પ્રજાપતિ કે મિત્તલ પ્રજાપતિ? ગીતા, મહેસાણા માટે થઈ અને પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા એ પૂર્ણ થઈ ચૂકી છે. બે નામ મહિલાઓના એ નક્કી કરી દેવામાં આવ્યા છે અને આ બેમાંથી કોઈ પણ એકનું નામ મેયર પદ માટે જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જાણવા મળી રહી છે. જોકે અત્યાર સુધી જાહેરાત ક્યારે કરવી તેનો નિર્ણય નથી લેવામાં આવ્યો, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 19 તારીખ પછી, કારણ કે 19 તારીખે રાજ્યની મોટાભાગની જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવી નગરપાલિકાઓની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે 19 તારીખ પછી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બોલાવી અને તેની અંદર મેયરની વરણી કરવામાં આવે. ક્યારે કરવામાં આવે ને એ નક્કી નથી કરવામાં આવ્યું. જ્યાં સુધી મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં નિરીક્ષકો અને સ્થાનિક કક્ષાએ સર્વાનુમતિ કોઈપણ નામને લઈ અને પાર્લામેન્ટરી બોર્ડ સર્વાનુમતિ ન સંધાતા અંતે પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઓબીસી સમાજના શિક્ષિત મહિલાઓ જે જીતા છે, કોર્પોરેટર બન્યા છે, તેમાંથી કોઈ પણ એકને મેયર બનાવવા આવી માગણી નિરીક્ષકો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તમામ લોકોએ કરી હતી, જેના અનુસંધાને આ બે નામ મહેસાણાના પ્રથમ મેયર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. નૈનાબેન છે અને મિત્તલબેન છે. વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયા છે નૈનાબેન અને વોર્ડ નંબર 8 માંથી મિત્તલબેન ચૂંટાયા છે. અગાઉ આપે જે રીતે વાત કરીએ, બંનેના પતિ એ ભારતીય જનતા પાર્ટી મહેસાણા શહેર માટે સેવા આપી ચૂક્યા છે. એકના કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે તો અન્યના આઈટી સેલના સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. બંનેના નામ અત્યારે હાલ ફાઇનલ કરવામાં આવ્યા છે, પરંતુ હજી છેલ્લા નામ ઉપર જ્યારે જાહેરાત થશે ત્યારે થશે. સંભવતઃ માનવામાં આવી રહ્યું છે નૈનાબેન પ્રજાપતિ એ અત્યારે રેસમાં આગળ છે અને લગભગ મહેસાણાના પ્રથમ મહિલા નૈનાબેન પ્રજાપતિ બને તેવી સંપૂર્ણ શક્યતા હાલ સામે આવી છે. સાથે જોડાયેલા રહેજો. મોરબીથી પણ મહત્વના સમાચાર. મોરબી શહેરના પ્રથમ મેયર નક્કી. ભૂપેન્દ્ર જારિયા અથવા તો ભાવેશ કંજારિયા બની શકે છે મેયર. વોર્ડ નંબર 3 માંથી ચૂંટાયા છે ભૂપેન્દ્ર જારિયા. વોર્ડ નંબર 10 માંથી ચૂંટાયા છે ભાવેશ કંજારિયા. ભૂપેન્દ્ર જારિયા આવે છે આહિર સમાજમાંથી, ભાવેશ કંજારિયા સતવારા સમાજમાંથી આવે છે. ત્યારે ભાવેશ કંજારિયા, ભૂપેન્દ્ર જારિયા રહી ચૂક્યા છે શહેર ભાજપ મહામંત્રી. ભાવેશ કંજારિયા મોરબી ભાજપના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હિરેન, આપે જે પ્રમાણે જણાવ્યું મહેસાણામાં, એ જ પ્રમાણે હવે મોરબીમાં પણ જ્યારે નામ નક્કી થઈ ચૂક્યા છે, સત્તાવાર જાહેરાત ક્યારે અને કયું નામ આગળ ચાલી રહ્યું છે? જો મોરબી મહાનગરપાલિકા એ બે એવી મહાનગરપાલિકા છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં ક્લીન સ્વીપ એટલે કે તમામ બેઠકો જીતી છે. એક પોરબંદર અને બીજી છે મોરબી. મોરબીમાં તમામ 52 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, પરંતુ એના મેયર નક્કી કરવા માટે જ્યારે સ્થાનિક કક્ષાએ ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો તો બે નામ અત્યારે ફાઇનલ કરવામાં આવ્યા છે. માફ કરજો, જે પૈકીનું એક નામ છે ભાવેશ કંજારિયા. ભાવેશ કંજારિયા ચૂંટાયેલા એ કોર્પોરેટર છે જે અગાઉ 2 ટર્મ
એ મોરબી શહેરના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત એક વખત તેઓ મોરબી શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. બીજું નામ ભૂપેન્દ્ર ઝારિયા. ભૂપેન્દ્ર ઝારિયા પણ મોરબી શહેર ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે એ ભૂપેન્દ્ર ઝારિયાનું નામ આગળ સૌથી વધારે ચાલી રહ્યું છે. આહિર સમાજમાંથી આવે છે. વોર્ડ નંબર 10 માફ કરજો, આહિર સમાજમાંથી તેઓ આવે છે અને વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલા છે. શક્યતાઓની જો વાત કરીએ તો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં ભૂપેન્દ્ર ઝારિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને લગભગ મોરબી શહેરના પ્રથમ મેયર ભૂપેન્દ્ર બને તો એમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી, કારણ કે સૂત્રોનો દાવો અત્યારે છે જે 2 નામ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી ભૂપેન્દ્ર ઝારિયાનું નામ સૌથી આગળ છે. તારીખની વાત કરીએ તો ફરી એક વખત એ કહી દઉં કે 19 તારીખ પછી આ બોર્ડ બોલાવવામાં આવે પ્રથમ સામાન્ય સભા અને તેની અંદર આ પ્રકારની નિમણૂક થાય તેવી શક્યતા છે, કારણ કે 19 તારીખે નગરપાલિકાઓની સામાન્ય સભા જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યાં બોલાવવામાં આવી છે અને ત્યારબાદ અહીંયા મહાનગરપાલિકા જે 15 છે એ 15માં સામાન્ય સભા બોલાવવામાં આવી શકે છે.